ગોકુલનાથ કી જય. પૃથ્વીએ માગ્યું છે એક ચરણની સેવા લક્ષ્મી કરે અને એક ચરણની સેવા હું કરું. પૃથુ રાજાએ ધર્મથી પ્રજાનું પાલન કરી પૃથ્વીમાં રહેલા અનેક પ્રકારના રસોનું યુક્તિથી દોહન કરેલું. પૃથુ મહારાજ પ્રજાને વારંવાર ધર્મનું શિક્ષણ આપે છે. મારી પ્રજા ધર્મની મર્યાદાનું પાલન કરે. પૃથુ મહારાજ ગાય તથા બ્રાહ્મણોનું પાલન કરતા હતા. ગાય ઘાસ ખાય અને આપે છે દૂધ. બ્રાહ્મણ સાધારણ ભિક્ષાથી નિર્વાહ કરી સર્વને જ્ઞાનદાન કરે છે. ગાય અને બ્રાહ્મણ સંતોષ પામે એટલે પ્રજાને શક્તિ અને જ્ઞાન મળે, તેથી પ્રજા સુખી થાય. આજકાલના રાજ્ય કરનારાઓ આનો વિચાર કરે તો પ્રજા સુખી થાય. જ્યારે સંપત્તિ કરતાં પણ સારા સંસ્કાર તથા ધર્મની પૂર્ણ જરૂર લાગશે અને તે વધશે ત્યારે દેશ સુખી થશે. પૃથુ મહારાજ એકવાર અર્ચી રાણી સાથે બેઠા છે. સનત કુમારો ત્યાં આવ્યા છે. સત્સંગથી તેમને વૈરાગ્ય થયો છે. અર્ચી સાથે વનમાં ગયા છે. પૃથુ મહારાજ સ્વર્ગમાં ગયા. સનત કુમારના ઉપદેશથી પૃથુ રાજાએ વનનો આશ્રય કર્યો. પ્રાચીન કાળમાં રાજાઓ પણ રાજ્ય છોડી વનમાં જઈ પ્રભુનું ભજન કરતા હતા. પરંતુ અર્થ પ્રધાન અને ભોગ પ્રધાન આ કાળમાં કોઈને વનમાં જવાની જરૂર લાગતી નથી. એટલે સુખ શાંતિ ક્યાંથી મળે? પૃથુ પછી તેમના પુત્ર વિજિતાશ્વ રાજા થયા. તેને 3 ભાઈઓ હતા: હયક્ષ, ધ્રુમકેશ અને વૃક્ર. તે પછી અંતર્ધ્યાનને ત્યાં હવિદાન અને હવિદાનને ત્યાં પ્રાચીન બહિર્રાજા થયા. પ્રાચીન બહિર્રાજાને ત્યાં પ્રચેતાઓ થયા છે. પ્રચેતાઓ નારાયણ સરોવરને કિનારે આવ્યા છે. શંકરજી તેમને રુદ્રગીતનો ઉપદેશ કરે છે. તમે તપ કરો, તપ વગર સિદ્ધિ મળતી નથી. તપ ન કરે તેનું પતન થાય છે. શંકર ભગવાન આવી આજ્ઞા આપી અદૃશ્ય થયા છે. પ્રચેતાઓ શિવજીએ બતાવેલા સ્તોત્રનો જપ કરતા તપશ્ચર્યા કરે છે. તે સમયે નારદજી પ્રાચીન બહિર્રાજાની પાસે આવ્યા છે. પ્રાચીન બહિર્રાજા કર્મ પ્રધાન હતા. નારદજીએ પ્રાચીન બહિર્રાજાને પ્રશ્ન કર્યો છે, તમે અનેક યજ્ઞો કર્યા છે, તમને શાંતિ મળી કે નહીં? રાજાએ કહ્યું, મને શાંતિ મળી નથી. નારદજી કહે છે, તો પછી આ યજ્ઞો તમે કેમ કરો છો? રાજાએ કહ્યું, મને પ્રભુએ બહુ જ આપ્યું છે એટલે યજ્ઞો કરું છું. યજ્ઞો દ્વારા બ્રાહ્મણોની સેવા કરું છું. યજ્ઞ દ્વારા સમાજ સેવામાં સંપત્તિનો સદુપયોગ કરું છું. યજ્ઞથી પણ શાંતિ નથી. પ્રાચીન બહિર્રાજાને નારદજી સમજાવે છે, યજ્ઞ કરવાથી દેવો પ્રસન્ન થાય છે. યજ્ઞ એ સર્વની સેવાનું સાધન છે. યજ્ઞ કરવાથી જીવોનું કલ્યાણ થાય છે, પણ યજ્ઞ કરવાથી શાંતિ મળતી નથી. જન્મ મરણના ત્રાસમાંથી જીવ છૂટે તો જ પૂર્ણ શાંતિ મળે. યજ્ઞથી તારું કલ્યાણ થવાનું નથી. યજ્ઞ એ ચિત્ત શુદ્ધિ માટે છે. ચિત્ત શુદ્ધિ થયા પછી એકાંતમાં બેસી ધ્યાન કરવાની જરૂર છે. કેવળ યજ્ઞ કરવાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. યજ્ઞ કરી પુણ્ય મેળવી તું સ્વર્ગમાં જઈશ, પણ પુણ્ય ક્ષય થશે એટલે સ્વર્ગમાંથી તને ધકેલી દેશે. માટે શાંતિથી બેસી તું આત્મ સ્વરૂપનું ચિંતન કર. તને તારા આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી. આત્મા પરમાત્માને જાણતો નથી, તેને શાંતિ મળતી નથી.
પરમાત્માને ન ઓળખે તેને શાંતિ મળતી નથી. હવે યજ્ઞ કરવાની જરૂર નથી. શાંતિથી ઈશ્વરનું આરાધન કર. પ્રાચીન બહેરાજા કહે છે, આપ બહુ સુંદર ઉપદેશ કરો છો. નારદજી કહે છે, તને તારા સ્વરૂપનું જ્ઞાન નથી. મનુષ્ય લૌકિક સુખમાં એવો ફસાયેલો રહે છે કે હું કોણ છું તેનું તેને જ્ઞાન થતું નથી. જે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી તે ઈશ્વરને કેવી રીતે ઓળખી શકે? તે માટે તને એક કથા કહું છું, તે તું સાંભળ. પ્રાચીન કાળમાં પુરંજન નામે એક રાજા થયો હતો. રાજાનો એક મિત્ર હતો, તેનું નામ અવિજ્ઞાત. અવિજ્ઞાત પુરંજનને સુખી કરવા સારું સતત પ્રયત્નશીલ રહેતો. છતાં પુરંજનને આ વાતની ખબર ન પડે એવી કાળજી રાખતો હતો. આ જીવ ઈશ્વરની મૈત્રી છે. અવિજ્ઞાત તે ઈશ્વર છે. અજ્ઞાત રૂપે ઈશ્વર જીવને મદદ કરે છે. વરસાદ ઈશ્વર પાડે છે. ભગવાન વરસાદ પાડે છે, પણ કાંઈ ટેક્સ લેતા નથી. પુરંજન જીવાત્માને સુખી કરવા માટે તે વરસાદ વરસાવે, અનાજ ઉત્પન્ન કરે. છતાં આ પુરંજનને હું સઘળું કરું છું તેમ ખબર પડવા દે નહીં. પુરંજન પણ હું કોને લીધે સુખી છું તેનો વિચાર કરતો નથી. પરમાત્માની અવિજ્ઞાત લીલા છે, ત્યાં બુદ્ધિ કામ કરતી નથી. વિચાર કરો, આકાશમાં પાણી કેવી રીતે રહેતું હશે? ભગવાન કહે છે, ખાવાનું કામ તારું, પચાવવાનું કામ એ મારું છે. પચામી અન્નમ ચતુર્વિધમ. જીવ જમે છે, પરમાત્મા અન્નને પચાવે છે. અંદર ઠાકોરજી અગ્નિરૂપે બિરાજે છે. અન્ન એ બ્રહ્મ છે, ભોગતા પરમાત્મા છે. તે ભાવનાથી ખાવ તો ઉપવાસ કર્યાનું પુણ્ય મળે છે. ખાધા પછી ભગવાન કહે છે, હવે સૂવાનું કામ તારું, જાગવાનું કામ મારું. શરીર એ ગાડી છે, જીવાત્મા એ મુસાફર છે. ગાડીને ચલાવનાર પરમાત્મા છે. ભગવાન સૂઈ જાય તો અચ્યુતમ કેશવમ થઈ જાય. રેલવે એન્જિનનો ડ્રાઈવર સૂઈ જાય તો ગાડી અટકી જાય. મુસાફર સૂઈ જાય, પણ ઈશ્વર સૂત્રધાર સૂતો નથી. નિદ્રામાં તે આપનું રક્ષણ કરે છે. નિદ્રામાં કોઈ જીવજંતુ કાનમાં જાય તો શું થાય? પણ પરમાત્મા તેનું રક્ષણ કરે છે. ભગવાન જાગે છે તેનું પ્રમાણ છે. રાત્રે પ્રભુને પ્રાર્થના કરો, મારે સવારે 4 વાગે ઉઠીને માનસી સેવા કરવી છે. તમે સંકલ્પ કરો, મારે 4 વાગે ઉઠવું છે, તો ભગવાન 4 વાગે જગાડે છે. સત્કર્મનો સંકલ્પ કરો તો ભગવાન બળ આપે છે. ભગવાનનું ભજન એ પ્રાતઃકાળમાં થાય છે. સૂર્યનો ઉદય થયા પછી બીજાના રજોગુણ, તમોગુણના રજકણો એ તમને અસર કરશે. તેથી સારી રીતે તમારાથી ભજન નહીં થઈ શકે. જીવ ભલે સૂવે, ભગવાન સૂતા નથી. છતાં જીવ વિચાર કરતો નથી કે મને કોણ સુખ આપે છે. પુરંજન એટલે જીવાત્મા. પૂરું શરીર જનગતિ દીતિ પુરંજયા. પોતાનું શરીર એ પોતે બનાવે છે. પુરંજને વિચાર કર્યો નહીં કે હું કોને લીધે સુખી છું. જીવ સંસારની પ્રવૃત્તિઓમાં, વિષયમાં એટલો ફસાયેલો રહે છે કે તે ઈશ્વરનો પણ વિચાર કરતો નથી. સર્વદા ઉપકાર કરનાર ઈશ્વરને ભૂલી ફરતો ફરતો તે એક 9 દરવાજાવાળી નગરીમાં દાખલ થયો. 9 દરવાજાવાળી નગરી તે માનવ શરીર. ત્યાં આવ્યા પછી તેને એક સુંદર સ્ત્રી મળી. પુરંજને પૂછ્યું, તમે કોણ છો? તે સ્ત્રીએ જવાબ આપ્યો, હું કોણ છું
તે હું જાણતી નથી. મારું ઘર ક્યાં છે તેની મને ખબર નથી. મારા માતા પિતા કોણ છે તે હું જાણતી નથી. મારી જાતિ હું જાણતી નથી. પણ હું તમને સુખી કરીશ. પશુઓ પણ જાતિભેદ માને છે. ભેંસને જોવાથી બળદમાં વિકાર આવતો નથી. તે જાણે છે આ મારા જાતની નથી. લોકો ગીતાજી વાંચે છે પણ તેનો અમલ કરતા નથી. ભગવાને કહ્યું છે આ જાતિઓ વર્ણાશ્રમ એ મેં બનાવ્યા છે. તેમ છતાં સુધરેલા લોકો કહે છે કે અમે વર્ણાશ્રમ ધર્મમાં માનતા નથી. જેના જીવનમાં સંયમ નહીં, સદાચાર નહીં, ધર્મમાં નિષ્ઠા નહીં, પ્રભુ પ્રત્યે પ્રેમ નહીં, એ સુધર્યા કે બગડ્યા? એ સુધર્યા કહેવાય જ નહીં. એ જીવન સુધર્યું જ નથી, બગડ્યું છે. સુધરેલા લોકો કહે છે આ દેખાય છે ઘણી સુંદર. સુંદર હોય પછી તે ગમે તે જાતની હોય, મને વાંધો નથી. સુંદર દેખાય છે એમ સમજી તેનો કુલ ગોત્રનો વિચાર કર્યા વિના પુરંજને તેની સાથે લગ્ન કર્યું. સંસાર સુખ ભોગવવાના સંકલ્પ કરનાર બુદ્ધિ સાથે જીવ પરણે છે. બુદ્ધિ જાણતી નથી કે મારા માતા પિતા કોણ છે, મારો પતિ કોણ છે, મારું અસલી ઘર ક્યાં છે. આ બુદ્ધિ જાણતી નથી કે મારું અસલ ઘર ક્યાં છે. તેથી જીવ જગતમાં ભટકે છે. પુરંજન સ્ત્રીમાં એવો આસક્ત થયો છે કે થોડા સમયમાં તેને ત્યાં 1100 પુત્ર થયા છે. પુરંજની એ બુદ્ધિ છે. 11 ઇન્દ્રિયોનું સુખ ભોગવવાના સંકલ્પો તે જ જીવના 1100 બાળકો. ઇન્દ્રિયો 11 છે. એક ઇન્દ્રિયના 100 સંકલ્પો, તે એકના 100 પુત્રો. તે પુત્રો માહે માહે લડતા, એટલે કે સંકલ્પ વિકલ્પનું યુદ્ધ હંમેશા થાય છે. એક વિચાર ઉદ્ભવે તેને બીજો વિચાર દબાવી દે. 11 ઇન્દ્રિયોમાં જીવ ફસાયો છે. પંચ પ્રાણ એ શરીરનું રક્ષણ કરે છે. ઇન્દ્રિય સુખ ભોગવવાના સંકલ્પ વિકલ્પ એ 1100 સંતાન છે. સંકલ્પ વિકલ્પથી જીવને બંધન થાય છે. બુદ્ધિના સંકલ્પો વિકલ્પો જીવાત્માને રડાવે છે. ઘણા વર્ષ સુધી પુરંજન આ પ્રમાણે સુખ ભોગવે છે. શ્રી ગોકુલનાથ કી જય. રડઈન ચરણન કેરો ભરોસો, રડઈન ચરણન કેરો. શ્રી ચંદ્ર ચટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, રડઈન ચરણન કેરો. साधन और नहीं आकली में जासु होत निबेरो. सूर कहाँ कहे विविध आंधड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण के. नाथ